આહુજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ક્લોનિંગ વાહક અને તેની જે વિશેષતાઓ છે એના વિશે આપણે જોઈએ। હવે આપણે જોવાનું છે સક્ષમ યજમાન। સક્ષમ યજમાન તો અહીંયા સક્ષમ યજમાનની વાત કરવાની છે। સક્ષમ યજમાન પુનઃસંયોજિત DNA જે યજમાન કોષમાં દાખલ કરવામાં આવે છે તેને સક્ષમ યજમાન કહેવામાં આવે છે। ફરી કહું છું મિત્રો, સક્ષમ યજમાન પુનઃસંયોજિત DNA જે યજમાન કોષમાં દાખલ કરવામાં આવે છે તેને સક્ષમ યજમાન કહેવામાં આવે છે। દાખલા તરીકે બેક્ટેરિયા અને યીસ્ટ, એના શું કહેવાય? સક્ષમ યજમાન। તો પુનઃસંયોજિત DNA સાથેના રૂપાંતરણ માટેની આપણે વાત કરવાની છે। તો કે બેના પ્રશ્નો કેવી રીતે પૂછાય છે? તો રીકોમ્બિનન્ટ DNAનું બેક્ટેરિયાના કોષમાં પ્રવેશ કરાવવા માટેની વિવિધ પદ્ધતિઓ વર્ણવો, અથવા યજમાન કોષમાં પુનઃસંયોજિત DNA કેવી રીતે દાખલ કરાય છે તે સમજાવો, અથવા બેક્ટેરિયાના કોષને પુનઃસંયોજિત DNA સ્વીકારવા સક્ષમ બનાવવાની પદ્ધતિઓ સમજાવો। આ રીતે આપણને આ પ્રશ્ન પૂછાય છે। તો આપણે જોઈએ મિત્રો, સામાન્ય રીતે DNA જલાનુરાગી અણુ હોવાથી તે કોષરસ સ્તરમાં પસાર થઈ શકતો નથી। આથી બાહ્ય બળ દ્વારા પુનઃસંયોજિત DNAને બેક્ટેરિયા કોષમાં દાખલ કરવા બેક્ટેરિયલ કોષને સક્ષમ બનાવવામાં આવે છે, અને એના માટેની કેટલીક પદ્ધતિ છે। એને સક્ષમ બનાવવો પડે તો એના માટેની કેટલીક પદ્ધતિ છે। દાખલા તરીકે પહેલાં એને Ca+2 એટલે કે કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે। તો એમાં એવું કરવામાં આવે છે કે નિશ્ચિત સાંદ્રતા ધરાવતા Ca+2ની સારવાર આપવામાં આવેલા કોષોના સંપર્કમાં પુનઃસંયોજિત DNA rDNA લાવતા વધુ કેલ્શિયમ+2ના કારણે કોષ દિવાલના છિદ્રો દ્વારા rDNAના વહનની ક્ષમતામાં વધારો થાય છે। બરફ પર કોષો સાથે પુનઃસંયોજિત DNAને રાખતા ઉષ્મા નિયંત્રિતા દ્વારા DNA બેક્ટેરિયલ કોષમાં ધકેલાય છે। ત્યારબાદ કોષને 42°C તાપમાને રાખી ફરી પાછા બરફ પર મૂકવામાં આવે છે। આમ કરવાથી બેક્ટેરિયા rDNAનો સ્વીકાર કરવા સક્ષમ બને છે। ત્યાર પછી બીજી છે પદ્ધતિ એની કે સૂક્ષ્મ અંતઃક્ષેપણ કરવું પડે। તો પુનઃસંયોજિત DNAને સૂક્ષ્મ અંતઃક્ષેપણ દ્વારા પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું અંતઃક્ષેપણ કરવામાં આવે છે। ત્યાર પછી ત્રીજી બાબત છે કણીય પ્રચંડ વર્ષણ। આ પદ્ધતિમાં
આ પદ્ધતિ વનસ્પતિઓ માટે અનુકૂળ છે. તેમાં પુનઃસંયોજિત ડીએનએને ટંગસ્ટન કે સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવૃત કરીને ડીએનએનો કોષો પર મારો કરાય છે. આ પદ્ધતિ જૈવ પ્રાક્ષેપિકી કે જનીન સ્ફોટક તરીકે જાણીતી છે. તે સિવાય બિનહાનિકારક રોગકારક વાહકનો ઉપયોગ કરીને પુનઃસંયોજિત ડીએનએ યજમાન કોષમાં દાખલ કરવામાં આવે છે. આ વાહકોથી જ્યારે યજમાન કોષો સંક્રમિત થાય છે ત્યારે તે પુનઃસંયોજિત ડીએનએને યજમાનમાં સ્થાનાંતરિત કરી દે છે. તો આપણે મિત્રો અહીંયા સક્ષમ યજમાન બેક્ટેરિયલ કોષોને સક્ષમ બનાવવા માટેની આ પદ્ધતિઓ છે. ત્યાર પછી આપણે જોઈશું પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિના સોપાનોમાં આપણે જોઈએ તો પહેલું જ સોપાન છે આપણી પાસે, તે છે જનીન દ્રવ્ય ડીએનએનું અલગીકરણ. તો એમાં શું થાય છે? તો અલગીકરણની આપણે વાત કરીએ તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીનું પ્રથમ પગથિયું રુચિ પ્રમાણેના જનીનોનું અલગીકરણ છે. આ માટે દાતા ડીએનએને ઉત્સેચક વડે તોડવામાં આવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકની ડીએનએને તોડવા માટે તે શુદ્ધ સ્વરૂપમાં અને કોષના અન્ય મહાઅણુઓથી મુક્ત હોવો જોઈએ. તો જનીન દ્રવ્યના અલગીકરણ માટેના આપણે સોપાનો જોઈએ તો સુકોષ કેન્દ્રી કોષમાં ડીએનએ કોષરસ સ્તર અને કોષરસ પટલથી ઘેરાયેલો હોવાથી કોષરસ સ્તર તોડીને આરએનએ, પ્રોટીન, કાર્બોદિત અને ચરબી જેવા અણુઓની સાથે ડીએનએને મુક્ત કરવામાં આવે છે. બેક્ટેરિયલ કોષ કે પ્રાણી કોષને લાઇસોઝાઇમ, વનસ્પતિ કોષને સેલ્યુલેઝ, ફૂગના કોષને કાઇટિનેઝ ઉત્સેચકની સારવાર આપીને ડીએનએ અન્ય મહાઅણુઓ સાથે અલગ મેળવવામાં આવે છે. હિસ્ટોન જેવા પ્રોટીન સાથે ગૂંથાયેલા ડીએનએના લાંબા અણુઓ પર જનીનો સ્થાન પામેલા હોય છે. રિબોન્યુક્લિયેજ ઉત્સેચકની સારવારથી આરએનએને, પ્રોટીએજ ઉત્સેચકની સારવારથી પ્રોટીનને અને યોગ્ય સારવાર દ્વારા બીજા મહાઅણુઓને દૂર કરવામાં આવે છે. છેલ્લે ઠંડો ઇથેનોલ ઉમેરી શુદ્ધ સ્વરૂપમાં ડીએનએનું અવક્ષેપણ કરાય છે. અવલંબિત માધ્યમમાં પાતળા તાંતણાના સમૂહ સ્વરૂપે શુદ્ધ ડીએનએ અલગ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? એની કાપણી કરવામાં આવે છે. તો આપણે જોઈશું ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી. ચોક્કસ જગ્યાએથી ડીએનએની કાપણી કરીશું. તો અહીંયા આપણે જોઈએ કે શુદ્ધ ડીએનએ અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક વડે ડીએનએની
સળંગ બેવડી શૃંખલાનું પાચન થાય છે અને ડીએનએના ખંડોનું નિર્માણ થાય છે. એગેરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસના ઉપયોગથી આપણે ભણી ગયા ડીએનએના ખંડો અલગ કરી શકાય છે. ડીએનએ ઋણ વીજભારિત અણુ હોવાને કારણે તે ધન વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરે છે. વાહક ડીએનએ દ્વારા આ પ્રક્રિયા પુનરાવર્તિત કરી શકાય છે. સ્ત્રોત ડીએનએ અને વાહક ડીએનએને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા પછી સ્ત્રોત ડીએનએમાંથી કપાયેલા રુચિ પ્રમાણેના ઉપયોગી જનીનને વાહકની કપાયેલી જગ્યામાં મૂકી લાઇગેજ દ્વારા જોડવામાં આવે છે. પરિણામે પુનઃસંયોજિત ડીએનએનું શું થશે? નિર્માણ થાય છે. તો આપણે પુનઃસંયોજિત ડીએનએનું શું કર્યું? નિર્માણ. હવે આ પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ કરાવીશું. બરાબર. તો હવે પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનોનું આપણે પ્રવર્ધન કરવાનું છે. તો આવા પીસીઆરનો ઉપયોગ કરીએ ત્યારે તેના ચરણો છે વિનૈસર્ગીકરણ, પ્રાઇમર કે તાપમાનુષિત અને પ્રાઇમરનું વિસ્તૃતીકરણ. તો આપણે હવે એ જોવાનું છે. તો આપણે જોઈએ અહીંયા પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણેના જનીનોનું પ્રવર્ધન. પ્રવર્ધન માટેનો આ ભાગ છે. તમે જુઓ, વિનૈસર્ગીકરણ છે, તાપમાનુષિત છે અને વિસ્તૃતીકરણ છે. પીસીઆર જેનું પૂરું નામ છે પોલિમરેઝ ચેઇન રિએક્શન, બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિક્રિયા. તેના દ્વારા ટૂંકી ડીએનએ શૃંખલાની એકરૂપ નકલો ઉત્પન્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં પ્રાઇમર વિસ્તારના પૂરક નાના રાસાયણિક સંશ્લેષિત ઓલિગોન્યુક્લિયોટાઇડના 2 સેટ અને ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરી રુચિ પ્રમાણેના ઇચ્છિત ડીએનએની ઘણી બધી બહુગુણિત પ્રતિક્રિયાઓનું સંશ્લેષણ કરવામાં આવે છે. થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલો ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ છે. ડીએનએ પોલિમરેઝ થર્મોસ્ટેબલ છે અને ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહી દ્વિશૃંખલીય ડીએનએના વિનૈસર્ગીકરણને પ્રેરે છે. જનીન સંકુલ ધરાવતા ડીએનએનો ટેમ્પલેટ તરીકે ઉપયોગ કરી તેમજ ન્યુક્લિયોટાઇડની મદદથી ડીએનએ પોલિમરેઝ પ્રાઇમરને વિસ્તૃત કરે છે. પ્રાઇમરને શું કરે છે? વિસ્તૃત કરે છે. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક આ રીતે પુનરાવર્તિત પ્રવર્ધન મેળવવામાં ઉપયોગી છે. તે દ્વારા સ્વયંજનનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તન કરવામાં આવે ત્યારે ડીએનએના ખંડોની અબજો નકલો બને છે. આ રીતે પ્રાપ્ત પ્રવર્ધિત ડીએનએ ખંડોને
વાહક સાથે જોડી ક્લોનિંગ કરી શકાય છે. શું કરી શકાય છે? ક્લોનિંગ કરી શકાય છે. તો હવે યજમાન કોષ કે સજીવનો પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ કરવાનો છે. તો ગ્રાહી કોષને પુનઃસંયોજિત ડીએનએ સ્વીકારવા માટે હરીફ બનાવ્યા પછી તેને ફરતે રહેલા ડીએનએને ગ્રહણ કરે છે. રૂપાંતરણ પ્રક્રિયા દ્વારા યજમાન કોષમાં પુનઃસંયોજિત ડીએનએ ઓળખ પામે છે. જો પુનઃસંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન, દાખલા તરીકે એમ્ફિસિલિન ધરાવતો હોય તો ઈ કોલાઈ કોષમાં સ્થાનાંતરિત કરાતા યજમાન કોષો એમ્ફિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે. તો આવા રૂપાંતરિત થયેલા કોષોને એમ્ફિસિલિન ધરાવતી અગર પ્લેટ પર મૂકતા ફક્ત રૂપાંતરિત થયેલા ઘટકો જ વૃદ્ધિ પામે છે અને રૂપાંતરિત ન થયેલા કોષો મૃત્યુ પામે છે. તો અહીં એમ્ફિસિલિન પ્રતિજૈવિક અવરોધક જનીન પસંદગીમાન રેખક છે. હવે વિદેશી જનીન નિપજ મેળવવી છે આપણે. જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈ વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય તો તેને પુનઃસંયોજિત પ્રોટીન કહે છે. જ્યારે કોઈ પરજાત જનીન, પરજાત એટલે વિદેશી, ડીએનએ ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવી કોઈ પણ બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણી કોષમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે ત્યારે વિદેશી જનીન તેમાં બહુગુણિત થાય છે. આ વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિઓમાં જ અભિવ્યક્ત થાય છે. પ્રયોગશાળામાં લાભદાયી ક્લોનિંગ જનીનને આશ્રય આપતા કોષોને નાના પાયે ઉછેરવામાં આવે છે. ક્લોન જનીન દ્વારા લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિને પ્રેરિત કરતી પરિસ્થિતિઓને અનુકૂલતમ બનાવવામાં આવે છે. ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણને માટે યોગ્ય સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી પુનઃસંયોજિત પ્રોટીનનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે જોવાનું છે પુનઃસંયોજિત ટેકનોલોજી દ્વારા વ્યાપક સ્તરે ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય છે, અથવા જય ભઠ્ઠી અને તેની ઉપયોગિતા જોવાની છે. જય ભઠ્ઠી અને તેની ઉપયોગિતા જોવાની છે. તો વિદેશી જનીન નિપજ જય ભઠ્ઠી તો ભાઈ પહેલાં તો જય ભઠ્ઠીની મદદથી વિદેશી જનીન નિપજ જય ભઠ્ઠીની મદદથી મેળવી શકાય છે. તો પુનઃસંયોજિત ટેકનોલોજીનો અંતિમ હેતુ શું છે? તો ગ્રાહી કોષમાં વિદેશી જનીનને અભિવ્યક્ત થવા ઓળખ કરવી.
અને ઈચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કરવાનો છે. તો આપણે એની પહેલાં કાર્યપદ્ધતિ જોઈએ. તો જયભઠ્ઠી એક વાસણ સમાન છે. તેમાં કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય છે. તેમાં વપરાયેલા માધ્યમને એક બાજુએથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુએથી તાજું માધ્યમ ભરવામાં આવે છે. તેથી કોષો સક્રિય સ્વરૂપે પોતાની દેહધાર્મિક ઝડપી વિસ્તારિત અવસ્થામાં જળવાઈ રહે છે. આ સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જૈવભારના ઉત્પાદન તથા ઈચ્છિત પ્રોટીનના વધુ ઉત્પાદન માટે ઉપયોગી છે. રિએક્ટરમાં એક આંદોલક તંત્ર, ઓક્સિજન વિતરણ તંત્ર, ફીણ નિયંત્રણ તંત્ર, તાપમાન નિયંત્રણ તંત્ર, પીએચ નિયંત્રણ તંત્ર અને પ્રતિચયન પ્રધાર આવેલા છે. તેનાથી સંવર્ધન થોડી માત્રા બહાર કાઢી શકાય છે. સંવર્ધિત ઉપયોગમાં લેવામાં આવતું બાયોરિએક્ટર સ્ટેરિંગ પ્રકારનું છે. આપણને આકૃતિમાં બતાવેલું છે બાયોરિએક્ટર. આ જે છે સ્ટીરેન્ડ ટેન્ક છે, બાયોરિએક્ટર. મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે તથા તેનું તળિયું વળેલું હોય છે. તેથી રિએક્ટરની અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય છે. બાયોરિએક્ટરમાં મિશ્રક ઓક્સિજનની પ્રાપ્તિ અને તેને મિશ્ર થવામાં પણ મદદરૂપ છે. સમયાંતરે પરપોટા સ્વરૂપે હવાને બાયોરિએક્ટરમાં મોકલવામાં આવે છે. તો જયભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિ આપણે જોઈએ તો ઈચ્છિત નિપજ મેળવવા માટે જયભઠ્ઠી તાપમાન, પીએચ, પદાર્થો એટલે કે પ્રક્રિયકો, ક્ષાર, વિટામિન, ઓક્સિજન વગેરે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડે છે. જયભઠ્ઠીમાં ઉપયોગમાં લેવાતું સંવર્ધન માધ્યમ આપણે જોઈએ તો 100 થી 1000 લીટર છે. કાર્ય જોઈએ આપણે તો જયભઠ્ઠીમાં ગ્રાહી કોષોને ઇષ્ટતમ વૃદ્ધિ દ્વારા મળતા ઈચ્છિત પ્રોટીન નિષ્કર્ષણ, જેને અર્ક કહીએ છીએ, ને જુદી જુદી અલગીકરણ પદ્ધતિઓનો ઉપયોગ કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો આપણે અહીંયા જયભઠ્ઠી વિશે જોયું છે. હવે અનુપ્રવાહિત પ્રક્રિયા. બાયોરિએક્ટરમાં ઉત્પાદિત નિપજોને અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બાયોરિએક્ટરમાં ઉત્પાદિત નિપજોની અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બાયોરિએક્ટરમાં સૂક્ષ્મ વનસ્પતિ કોષો, પ્રાણી કોષો તેમજ માનવ કોષોનો ઉપયોગ કરી કાચા સામાનને જૈવ સ્વરૂપે વિશિષ્ટ નિપજો, વ્યક્તિગત ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત કરવામાં આવે છે. આ નિપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલાં શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. નિપજોને યોગ્ય પરીક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે. ઔષધીય નિપજોને ચીવટપૂર્વકના ચિકિત્સકીય
પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે. પ્રત્યેક નિપજની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પણ આવશ્યક છે. અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા પરીક્ષણ જુદી જુદી નિપજો માટે અલગ અલગ હોય છે. તો અહીંયા આપણે અનુપ્રવાહિત પ્રક્રિયા વિશે જોયું. ત્યાર પછી ચેપ્ટર પૂરું થાય છે, પણ આપણે થોડીક માહિતી બીજી મેળવીએ. 10 પુનઃસંયોજિત એટલે કે રિકોમ્બિનન્ટ પ્રોટીનની યાદી બનાવી શકો છો કે જેનો ચિકિત્સકીય પ્રણાલીમાં ઉપયોગ થતો હોય. તો એવા પુનઃસંયોજિત રિકોમ્બિનન્ટ પ્રોટીન કયા અને એનો ઉપયોગ ચિકિત્સકીય ઉપયોગ કયો છે? તો આપણી પાસે પહેલાં પુનઃસંયોજિત રિકોમ્બિનન્ટ પ્રોટીન છે ઇન્સ્યુલિન, જેનો ઉપયોગ ક્યાં છે? ડાયાબિટીસ મેલિટસ. બીજું છે DNase 1, જે સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવારમાં વપરાય છે. ત્રીજું જોઈએ આપણે તો ઇન્ટરફેરોન આલ્ફા, જે હિપેટાઇટિસ C રસી કહીએ છીએ. ઇન્ટરફેરોન બીટા, મલ્ટિપલ સ્ક્લેરોસિસ. એન્ટીથ્રોમ્બિન 3 એ પુનઃસંયોજિત પ્રોટીન, જે રુધિરના ગઠ્ઠાનું નિર્માણ અટકાવવા માટે. ફેક્ટર 8 હિમોફિલિયા Aની સારવાર. ફેક્ટર 9 હિમોફિલિયા Bની સારવાર. પેશી પ્લાસ્મિનોજન એક્ટિવેટર, એક્યુટ માયોકાર્ડિયલ રોગ. ઇન્ટરફેરોન ગામા, ક્રોનિક ગ્રેન્યુલોમેટસ રોગ. OKT3 મૂત્રપિંડ પ્રત્યારોપણ પ્રતિકાર અટકાવવા. તો મિત્રો, આ પુનઃસંયોજિત રિકોમ્બિનન્ટ છે કે જે આપણે નીટ માટે તૈયાર કરવા જરૂરી છે. આ ચેપ્ટર બહુ જ અગત્યનું છે મિત્રો. પ્રશ્નો બધાના ટુકડા ઘણા બધા થઈને પૂછાય છે. યાદ રાખવાના કે ભાઈ, દાખલા તરીકે એના બધા મુદ્દા યાદ રાખવા પડે. પુનઃસંયોજિત DNAનો યજમાન કોષમાં પ્રવેશ, તો આપણને ખબર હોવી જોઈએ કે કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે. પુનઃસંયોજિત DNAને કેલ્શિયમની સારવાર અપાય. પછી સૂક્ષ્મ અંતઃક્ષેપણ થાય. યજમાન કોષના કોષ કેન્દ્રમાં DNAનો સીધો પ્રવેશ કરાય. કણીય પ્રચંડ વર્ષણની વાત કરીએ આપણે તો પુનઃસંયોજિત DNAને ટંગસ્ટન કે સોનાના તીવ્ર વેગીય કણોથી આવરિત કરાય. બિનહાનિકારક રોગકારક વાહક. તો આ બધા મુદ્દા આપણે યાદ રાખવા પડે. દાખલા તરીકે પુનઃસંયોજિત DNA તકનીકીના સોપાનમાં આપણને આખું ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એમાં DNAનું અલગીકરણ થશે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજની મદદથી DNAનું અવખંડન થશે. ઇચ્છિત DNA ખંડનું આપણે અલગીકરણ કરીશું. ત્યાર પછી ક્લોનિંગ વાહકમાં ઇચ્છિત DNA ખંડનું જોડાણ કરીશું. ત્યાર પછી આપણે જોઈએ તો યજમાનમાં પુનઃસંયોજિત DNAનો પ્રવેશ કરીશું. ત્યાર પછી યજમાન કોષનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન કરીશું અને ઇચ્છિત નિપજોનું નિષ્કર્ષણ કરીશું. PCRના ઉપયોગની વાત આવે તો DNA શૃંખલાની એકરૂપ નકલો ઉત્પન્ન કરવા. બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિક્રિયા, જેને આપણે PCR કહીએ છીએ, નો ઉપયોગ કરવામાં આવે છે. અને આની અંદર આપણે વિનૈસર્ગીકરણ, પ્રાઇમર, પ્રારંભક તાપમાન ઉષિતન જે કહીએ છીએ તે,
અને પ્રાઇમરનું વિસ્તૃતીકરણની વાત કરવાની છે. તો મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. ત્યાર પછી આપણે જોઈશું આ જે ચેપ્ટર છે એને અનુલક્ષીને જ બીજું ચેપ્ટર છે 12મું પણ, જે 12મા નંબરનું જે ચેપ્ટર છે એ પણ બાયોટેકનોલોજીના લગતું જ છે ચેપ્ટર. બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો જોવાના છે. તો આપણે આના પછીના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12 જોઈશું.